મોર્નિંગ માય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? માય ઓલ સ્ટુડન્ટ્સ કેમ છો? બધા મજામાં? ઓકે. કાલ તો એક ક્રિસમસની રજા ગઈ એટલે બધાને જલસા પડી ગયા કે તમારે વિડીયો નહોતા, બરાબર ને? પણ આપણે ત્રીજો પાઠ બહુ મહત્વનો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેણે હજી સુધી ત્રીજા પાઠના વિડીયો જોયા નથી. ત્રીજો પાઠ જોશો તો જ ચોથો પાઠ આવડશે, જોશો તો જ આગળના પાઠ આવડશે અને 10માના પણ પાઠ તો જ આપણને આવડશે, બરાબર? તો બધાએ ત્રીજો પાઠના વિડીયો હજી જેને ન જોયા હોય તે જોઈ લેજો. આજથી આપણે નવો પાઠ શરૂ કરીએ છીએ, ચોથો પાઠ, બરાબર? શું છે ચોથો પાઠ? ત્રીજો પાઠ આપણે પરમાણુ જોયો, હવે એ જ પરમાણુનું બંધારણ, બરાબર? પરમાણુ એટલે શું એ બધાએ આપણે ગઈકાલે વાત થઈ ગઈ. ગઈકાલે મીન્સ ગયા લેક્ચરમાં, જે ત્રીજા પાઠનો લેક્ચર હતો એની અંદર, કે પરમાણુ એટલે શું? તો કે અવિભાજ્ય કણ જે છે તેને આપણે પરમાણુ કહેવાય. કોનો અવિભાજ્ય કણ? કે તત્વનો. કોઈ પણ તત્વનો અવિભાજ્ય કણ એ થયો એનો પરમાણુ. પરમાણુ ક્યારેય બે સ્વરૂપમાં હોય ત્યારે આપણે એને શું કહેશું? જ્યારે પરમાણુ બે સ્વરૂપમાં, એટલે કંઈક આવું, પાછું તમને ભૂલી ગયા છો, આ એક છે એ પરમાણુ કહેવાય, પણ આ પાછા બે સ્વરૂપમાં હોય તો વત્તા H2. તો આને આપણે શું કહેશું? અણુ. ફરી એકવાર કહું છું, ધ્યાન રાખજો. અને આ બંને જે છે તે શું થયા? પરમાણુ, બરાબર? એટલે જે અણુ બને છે તેને તમે દ્વિપરમાણવીય એવું કહી શકો, બરાબર? આટલી વસ્તુ આપણે જોઈ હતી. હવે આપણે જે જોવાનું છે એ છે આ પરમાણુનું બંધારણ કેવું છે. ડાલ્ટને આપણને 6 અભિધારણાઓ આપી હતી પરમાણુ માટે, બરાબર છે? એ 6 અભિધારણાઓ આપણે ઉદાહરણ સહિત સમજી. હવે એ અભિધારણાઓ જે છે એ ખરેખર સાચી છે એ આપણે જોવાની છે, બરાબર? તો કે પરમાણુનું બંધારણ કેવું છે, એમાં શું છે? એમાં વિદ્યુત ભાર છે, વીજભાર રહેલો છે. વીજભાર એટલે શું? તો કે વીજભારની અંદર બે વસ્તુ આવે, એક ઋણ અને બીજો ધન, બરાબર? આ થયું વીજભાર. ઋણ હોય અને ધન હોય. તમને બધાને ખબર છે કે જ્યારે પાવર બે હશે, એક ધન વાળો અને એક ઋણ વાળો, ત્યારે જ તે એમાંથી વિદ્યુત પસાર થશે, બરાબર ને? એટલે ત્યારે જ આપણે રિમોટમાં પાવર ભરાવીએ છીએ, એક ઋણ વાળો અને એક ધન વાળો એમ પાસે હશે. બંને ધન વાળા હશે તો પાવર ચાલશે નહીં, બંને ઋણ વાળા હશે તો પણ પાવર નહીં ચાલે, બરાબર? એટલે એનો જે વીજભાર છે એ આપણે ધન અને ઋણ એમ જ રાખવો પડે, તો જ તે પરસ્પર એકબીજાથી આકર્ષિત થાય અને એમાંથી વિદ્યુત પસાર થઈ શકે, એમાંથી ઉર્જા પ્રાપ્ત થઈ શકે, બરાબર? તો આપણે આ વીજભાર એટલે ઋણ અને ધન, પણ પરમાણુ જે છે શું એ વીજભાર ધરાવે છે? તો કે હા, વીજભાર ધરાવે છે. 19મી સદીમાં એ રજૂ કર્યું પરમાણુનું બંધારણ. શું છે પરમાણુનું બંધારણ? તો કે એની અંદર વીજભાર રહેલો છે ભાઈ. એ કયો વીજભાર છે એવી આપણને ખબર નથી. આ તો આપણી સામાન્ય સમજ છે કે વીજભારમાં ઋણ અને ધન એમ બે પ્રકાર છે, પણ પરમાણુની અંદર કયો વીજભાર છે તેની આપણને ખબર નથી. શું ડાલ્ટનનો મત હતો એ સાચો હતો કે પરમાણુ જે છે તે અવિભાજ્ય કણ છે એ સાચો હતો? એની આપણને ખબર નથી. તો શું કરશું? તો કે 19મી સદીમાં વૈજ્ઞાનિકોએ આ પરમાણુનું બંધારણ કેવું છે તે રજૂ કર્યું. દ્રવ્યમાં રહેલા વીજભારિત કણ કેવી રીતે હોવા જોઈએ, કયા છે, કેમ ખબર પડે? તો કે આપણે એક પ્રવૃત્તિ જોઈએ, લગભગ બધાએ કરી હશે. કોરા વાળ હોય, માથું ધોયું હોય પછી કોરા વાળ હોય, અત્યારે શિયાળામાં તો ખાસ થશે કારણ કે વાળ એકદમ કોરા થઈ ગયા હોય, અને એ કોરા વાળમાં કાંસકો ઘસવાનો, બરાબર? અને પછી તમે
કોરા વાળના ઘસેલા કાંસકા પછી તમે એને કાગળ આમ નજીક લાવો ને એટલે ખબર પડે કે એ કાગળ ચોંટી જશે. હવે આવી પ્રવૃત્તિ તમે દરેક જણે મસ્તીમાં કરેલી જ હશે એકાદ વાર, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ત્યારે નહીં હોય તમારો. તો હવે તમે જુઓ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ પ્રવૃત્તિ ઘરે કરવાની. સવારમાં માથું ધોયું હોય, વાળ કોરા થઈ જાય પછી કાંસકો ઘસવાનો કહું છું, ફેરવવાનો નથી કહેતી, એટલે વારે વારે આમ કરવાનું વાળની સાથે. અને પછી એને કાગળના કેટલાક ટુકડા રાખી અને એને કાગળના ટુકડાથી નજીક લઈ જાઓ તો શું થશે? તો કે આકર્ષાય છે, એટલે એની અંદર વિદ્યુત ભાર છે. એટલે આપણે એને આપણી સાદી ભાષામાં કરંટ કહીએ છીએ, બરાબર? તો કે વિદ્યુત ભાર જે છે એ રહેલો છે એમ ખબર પડે. હવે તો ઋણ કયો અને ધન કયો એ કેવી રીતે આપણે શોધી શકીશું, બરાબર? તો 1900 સુધીમાં એવું નક્કી કર્યું હતું. 1900ની સાલ જે છે ત્યાં સુધીમાં એવું નક્કી થયું હતું કે પરમાણુ જે છે તે અવપરમાણવીય છે, કે એને કોઈ પરમાણુ નથી, તે અવિભાજ્ય છે. પરમાણુને પોતાને કોઈ અંગ છે નહીં, તે પોતે કેવો છે? અવપરમાણવીય. એનો મતલબ શું થયો અવપરમાણવીયનો? કે તેના કોઈ ભાગ નથી, એ પોતે અવિભાજ્ય છે, એને પોતાને કોઈ પરમાણુ નથી. આપણે જેમ કે અહીંયા ઉદાહરણ જોયું, કયું જોયું? તો કે હાઇડ્રોજન H + H, અહીંયા જોયું H2, બરાબર? તો આને કહેવાય હાઇડ્રોજન વાયુ, અથવા તો ડાયહાઇડ્રોજન પણ કહી શકાય આને, બરાબર? ડાયહાઇડ્રોજન. આ હાઇડ્રોજન વાયુ હંમેશા H2 સ્વરૂપમાં જ દેખાય છે, કારણ કે H+ નું એકલું અસ્તિત્વ નથી. આ વસ્તુ તમને સમજાયેલી છે. તો આ ડાયહાઇડ્રોજન જ્યારે દેખાય છે ત્યારે શું કહેશો એને? દ્વિપરમાણવીય. એટલે આના ભાગ પડે છે ને? કયા પડે છે? તો કે આમ કરો તો આમાંથી પાછા એનું વિઘટન કરીએ તો આ બંને બને, એટલે બે પરમાણુ એના છૂટા પડે, બરાબર? એટલે પરમાણુ, હવે જો H એકલો હોય તો આના કોઈ ભાગ પડતા નથી, બરાબર? આનું કોઈ વિભાજન થતું નથી. શું દરેક તત્વનો પરમાણુ અલગ અલગ હોય છે? હા, દરેક તત્વનો પરમાણુ કેવો છે? અલગ છે. કેવી રીતે? તો કે કોપર લો તમે. કોપર એટલે કે તાંબુ, એની સંજ્ઞા છે Cu, બરાબર? આપણને ખબર હોવી જોઈએ. હવે તો એના પરમાણુમાં કોણ હશે? તો કે કોપર જ હોય. એની અંદર મેગ્નેશિયમ કે કેલ્શિયમ હોય નહીં, બરાબર? એના જે પરમાણુ હશે એમાં કોપર જ હશે, બરાબર? પછી તમે બીજી લ્યો એલ્યુમિનિયમ. આના જે પરમાણુ હશે એની અંદર કોણ હશે? કોપર નાખી શકીએ આપણે? એ નાખીએ તો મિશ્ર ધાતુ થઈ જાય, પણ એના પરમાણુ કોણ હશે? તો કે એના પરમાણુ એલ્યુમિનિયમ જ હશે, બરાબર? જ્યારે તે અણુ બને છે ત્યારે Cu + Cu, બે પરમાણુ ભેગા થઈને જ Cu2 બનશે, બરાબર? અહીંયા Cu + A લખશો તમે તો એ બનશે નહીં, બરાબર? એટલે જે તત્વ છે તે તેના જ પરમાણુનો બનેલો છે, બીજા કોઈ તત્વના પરમાણુનો નથી બન્યો, બરાબર? ની સદી સુધીમાં આવું નક્કી કરી નાખ્યું હતું. વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું હતું કે પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે, અવપરમાણ્વીય છે, એને પોતાને કોઈ અંગ નથી, એને પોતાને કોઈ પરમાણુ નથી. દરેક વીજભારની અંદર ઓછામાં ઓછો એક વીજભાર હોય છે. એટલે દરેક પરમાણુની અંદર, બોલવામાં મિસ્ટેક થઈ ગઈ, દરેક પરમાણુમાં ઓછામાં ઓછો એક વીજભાર તો હોય જ છે. વીજભાર કેટલા છે? 2. પણ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે દરેક પરમાણુ છે તેની અંદર કેટલા વીજભાર છે એ ખબર નથી, પણ ઓછામાં ઓછો એક તો છે જ. એવું તો બનશે જ નહીં કે એક પણ પરમાણુ એવો હોય કે જેમાં વીજભાર જ નથી, એટલે કે વીજભાર રહિત હોય તેવો એક પણ પરમાણુ નથી, બરાબર? એટલે કહેવાનો અર્થ એ ઓછામાં ઓછો એક તો હશે જ. એનથી વધારે કેટલા તે ખબર નથી, પણ ઓછામાં ઓછો એક પરમાણુ, એક પરમાણુમાં એક વીજભાર દરેક પરમાણુની અંદર હાજર
રહેલો છે, બરાબર. અને એ ઋણ વીજભારિત છે એટલે કે તે ઇલેક્ટ્રોન છે. આપણે ઇલેક્ટ્રોનને ઋણ વીજભારિત તરીકે દર્શાવીએ છીએ. તે ઇલેક્ટ્રોન છે, તેની સંજ્ઞા E, પણ તે ઋણ વીજભારિત છે એટલા માટે અહીંયા ઉપર ઋણ આપણે કરીએ છીએ, બરાબર. તો કે આ ઋણ વીજભાર દરેક પરમાણુની અંદર છે જ એવું જે થોમ્સને આપ્યું નિવેદન અને કીધું કે રજૂ કર્યું કે દરેક પરમાણુમાં કોઈ ઓછામાં ઓછો એક વીજભાર છે અને તે વીજભાર કયો છે? ઇલેક્ટ્રોન છે. અને તે કોણ છે? ઋણ વીજભારિત છે. એટલા માટે ઓછામાં ઓછો જે એક વીજભાર છે ને તે કેવો છે? ઋણ છે અને તેનું નામ ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે એની પછી ઇલેક્ટ્રોનની આ ઓળખ થઈને એની પહેલા 1886માં E. ગોલ્ડસ્ટીન નામનો વૈજ્ઞાનિક હતો. શું નામ હતું એનું? આવું નામ પૂછાય એક માર્કમાં. E. ગોલ્ડસ્ટીન. આપણે ગુજરાતીમાં લખીએ ગોલ્ડસ્ટીન. E. ગોલ્ડસ્ટીન એવો નામનો વૈજ્ઞાનિક હતો. એણે 1886 ની અંદર જ્યારે આપણે આ ઇલેક્ટ્રોનની ઓળખ થઈ ને એ પહેલા એણે એવું નિવેદન આપી દીધું હતું કે વાયુ વીજભારમાં નવા વિકિરણોની હાજરી છે અને એ કેવા છે? તીવ્રતામાં ઇલેક્ટ્રોન કરતાં વધારે કે ઓછા? તો કે ના, તે ઇલેક્ટ્રોન જેટલી જ તીવ્રતા ધરાવે છે. એટલે વાયુ વીજભારમાં નવા વિકિરણની હાજરી એણે આ ઇલેક્ટ્રોન શોધાયું તે પહેલા જ એણે રજૂ કરી દીધું હતું અને એની તીવ્રતા પણ ઇલેક્ટ્રોન જેટલી જ છે, બરાબર. એટલે તેને એણે નામ આપ્યું, જે એવી રીતના શોધાયા એનું નામ એણે શું આપ્યું? નવા વિકિરણનું કેનાલ કિરણો. કોણ છે આ કેનાલ કિરણો? તો કે E. ગોલ્ડસ્ટીને ઇલેક્ટ્રોનની ઓળખ રજૂ થઈ એ પહેલા એણે જણાવ્યું હતું કે પરમાણુની અંદર એક એવા વિકિરણો છે કે જે ઇલેક્ટ્રોન જેટલી તીવ્રતા ધરાવે છે. તો કે ત્યારે તો ઇલેક્ટ્રોનની ખબર નહોતી એને, તો કે તીવ્રતા જે ધરાવે છે પછી ઇલેક્ટ્રોનની જ્યારે ઓળખ થઈ ત્યારે ખબર પડી કે બંનેની તીવ્રતા જે છે ફરવાની, પરમાણુની આજુબાજુ ફરવા, તત્વની આજુબાજુ ફરવાની એ કેવી છે? સરખી જ છે તીવ્રતા, બરાબર. એવું પછી આપણે પણ એની તીવ્રતા પછી ખબર પડી કે આવા કિરણો શોધાઈ ચૂક્યા હતા એવી ત્યારે જે થોમ્સનને ખબર નહોતી અને એનું નામ હતું કેનાલ કિરણો, બરાબર. અને એનું વજન ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું વધારે હતું, બરાબર. એટલા માટે તેનું નામ આપ્યું પ્રોટોન. તો કે ઇલેક્ટ્રોન એક છે પણ એનું જેનું વજન વધારે છે તે કેવા હોવા જોઈએ? તો કે પ્લસ હોવા જોઈએ, એટલે કે ધન હોવા જોઈએ. એટલા માટે તેનું નામ અપાયું પ્રોટોન અને તેને P સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ P સંજ્ઞા જે છે એ કેવો છે? ધન ધ્રુવ છે. એટલા માટે ઉપર આપણે પ્લસ લખીએ છીએ, બરાબર. તો આ વીજભાર જે છે એ લખી લો તમે. અને ઇલેક્ટ્રોન કહેવાય ઋણ વીજભારિત છે, પ્રોટોન ધન વીજભારિત છે. આની સંજ્ઞા E, પણ ઋણ વીજભારિત હોવાથી ઉપર આવી રીતે દર્શાવે. એટલે જ્યારે પણ તમને એમ કહું ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન બિંદુ, તો સંજ્ઞા તમારે E ની ઉપર આવું કરવું પડે. તમને ઇલેક્ટ્રોન બિંદુ રચના મેં દોરાવી છે ને દરેક તત્વોની, બરાબર ને. એ તત્વોમાં ઇલેક્ટ્રોન જ્યારે તમે કક્ષકમાં દેખાડો છો ને ત્યારે તમારે આ રીતે બતાડવા પડે, બરાબર. તો એટલું તમે ફટાફટ લખી લ્યો 2 મિનિટમાં. અને આનું વજન ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું વધારે છે. હવે આપણે એક સરખી લાઈનમાં જોઈએ, બરાબર. એટલે આપણને વધારે સમજાય. ડાલ્ટનની જે અભિધારણાઓ હતી એ કેવી હતી? સાચી હતી, બરાબર. એ પ્રમાણે આપણે જોઈએ તો કે પરમાણુની અંદર વીજભાર રહેલો છે. આ પહેલી વસ્તુ.
આપણે જે આજે જોયું એની અંદર પરમાણુનું બંધારણ રજૂ કર્યું છે, જે એની વાસ્તવિકતા કેટલી છે, કેવી રીતે રજૂ કર્યું એ વસ્તુ છે, બરાબર. વીજભારના બે પ્રકાર, કયા કયા? ધન અને ઋણ, બરાબર. પરમાણુમાં ઓછામાં ઓછું એક વીજભાર રહેલો છે અને તે ઋણ ધ્રુવ ધરાવે છે. એટલે ઓછામાં ઓછો જે એક છે ને તે ઋણ ધરાવે છે, એનાથી વધારે જે છે એ કોણ છે એ હજી ખબર નથી એમ. એટલું થયું. પછી એની પછી એમ કે છે કે ડાલ્ટનના મત મુજબ પરમાણુ જે છે તે અપરમાણવીય અને અથવા તો અવિભાજ્ય છે. એટલે ડાલ્ટનની અભિધારણા સાચી છે. બરાબર. એટલે એનું કોઈ વિભાજન થતું નથી. આટલું લખો, પછી આપણે આટલું ભૂસી અને પાછું ઉપર લખીએ. બરાબર. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. તેની સંજ્ઞા વડે દર્શાવાય. પરમાણુમાં જે એક વીજભાર હતો એની પછી બીજો એક વીજભાર મળ્યો, જે ઇલેક્ટ્રોન પહેલા મળ્યો. ઇલેક્ટ્રોન પહેલા મળેલા બીજા વિકિરણ નું નામ કેનાલ કિરણ છે. આટલું બધી ગયું. એની પછી હજી આપણે જોવાનું છે. બરાબર. આ મુદ્દા ખાસ યાદ રાખજો. જે પરમાણુના બંધારણ માટે કઈ કઈ બાબતો રજૂ કરવામાં આવી તે સવાલ પૂછે તો આપણે આટલું લખી શકીએ. બરાબર. પરમાણુમાં ધન વીજભારની હાજરી જેને પ્રોટોન કહે છે અને તેની સંજ્ઞા P+ વડે દર્શાવાય છે. ઇલેક્ટ્રોનની -1 કરીને અને પ્રોટોનની +1 એવું કરીને સંયોજકતા દર્શાવાય છે. બરાબર. પ્રોટોન ની ઉપર જ લખીએ. બરાબર. આપણે આટલું લખાઈ ગયું. પ્રોટોનની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી જ છે. પ્રોટોનનું વજન એટલે દળ, વજન નહીં, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતા 2000 ગણું વધારે છે.
એટલા માટે પ્રોટોન જે છે તે કેન્દ્રની અંદર રહેલા છે અને ઇલેક્ટ્રોન જે છે તે પરમાણુની બહાર કક્ષકોમાં ફરે છે. બરાબર? એ વસ્તુ હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં જોવાની છે કે કેવી રીતે એ નક્કી કર્યું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ક્યાં રહેશે એવું હવે નક્કી થશે કે ઇલેક્ટ્રોન બહાર રહે છે અને પ્રોટોન અંદર રહે છે એવું નક્કી શેના ઉપરથી થયું તે હવે આપણે નેક્સ્ટમાં જોશું. બરાબર? તો આટલું તમારે ખાસ જોવાનું છે. એટલે અત્યારે જે સવાલ છે એટલો જ છે. કેનાલ કિરણો એટલે શું, કેટલા વીજભાર આવેલા છે, કયા કયા, તેની સંજ્ઞા જણાવો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે શું. બરાબર ને? અને તેને શેના વડે દર્શાવી શકાય છે, પ્રોટોનનું વજન કેટલું છે. બરાબર? તેની તીવ્રતા, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની તીવ્રતા કેટલી છે. આ બધા કેટલાય સવાલો આમાંથી એક એક માર્કમાં પૂછાઈ શકે. અને 4 માર્કનો એક સવાલ પૂછાય તો મેં જે હમણાં મુદ્દા દેખાડ્યા તેટલું જ. શું? તો કે પરમાણુના બંધારણ રજૂ કરવા માટે નક્કી કરેલી બાબતો જણાવો. બરાબર? તો ધ્યાન આપો, પાઠ મહત્વનો છે અને આ જ પાઠ ઉપરથી આપણે નેક્સ્ટ આપણે જોવાનું છે. અને 10મામાં આના 4 પાઠ આની ઉપરથી જ છે એટલે આ પાઠ મહત્વના છે. ત્રીજો અને ચોથો જેણે પણ હજી વિડીયો નથી જોયા પ્લીઝ જોઈ લેજો. ઓકે, ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.